1000 રૂપિયાની હેલ્મેટ લેવા કરતા તમારા મા બાપને 1000 રૂપિયાની સારી વસ્તુ લઈને આપો. મા બાપ રાજી થઈ જાય એટલે તમારા મંદિરે જવાની જરૂર નથી. કોઈ હેલ્મેટ પહેરે નહીં, કોઈ પહેરે નહીં હેલ્મેટ. પ્રોબ્લેમમાં કાંઈ દેખાતું જ નથી, ડાબી બાજુ જમણી બાજુ નથી દેખાતું. અને કદાચ ફટકાય તો હેલ્મેટનું પોતું જ મગજમાં કરી જાય છે. હેલ્મેટ બચાવતી નથી મેડમ, તો નથી પોલીસથી એક એના કાયદાકીય કામ કરે, અમે અમારા કાયદાકીય કામ નહીં. દંડ નથી ભરવાનો. આવી રીતના તપેલી ફેરી નીકળવાના. હેલ્મેટ મને ત્રાસદાયક છે તો પોલીસ રોકશે તો ભલે રોકે. દંડના પૈસા નથી મારી પાસે ભાઈ, તો પછી જેલમાં પૂરી દે તો ભલે પૂરી દે. તમે જેલ જવા એ તૈયાર થઈ. હું કામ ક્યાંય કરતો જ નથી, સિનિયર છું, ઘરેથી રોટલી બનાવીને હોટલમાં દઉં છું. નહીં, હેલ્મેટ શહેરમાં જોઈએ જ નહીં. ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ કોઈ ના પહેરાય જ્યાં સુધી હાલે ત્યાં સુધી. મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ. હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ. આ વિરોધ ચાલુ જ રહે. કાયદો ક્યારે આવ્યો હતો? વિજયભાઈ રૂપાણી હતા ત્યારે 2019માં. ત્યારે 4 દિવસમાં હેલ્મેટ હાજી ડેમમાં નાખવા માણસો ગયા હતા અને પથ્થરોથી હેલ્મેટ મારતા હતા. બરોબર, હાશ છૂટા હેલ્મેટ થી એમ કેતા હતા માણસો. ઘડીક ફરી જાત ને ઘડીક મરી જાત, પૈસા થઈ ગયા ભાજપ સરકાર પાસે તો એ મને તો પૈસા ભેગા કરવા. હવે તો ચેલેન્જ ફેંકીને કહીશું કે હજારો કામ એવા પડ્યા છે કે જેનો રિઝલ્ટ જ નથી.